નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શન્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો આપ સૌ કર્મચારીઓ જાણો છો તે પ્રમાણે આપણા માટે 8મું પગાર પંચ જે છે તે વિધિવત રીતે 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગયું છે. તો હવે દરેક જે સરકારી કર્મચારી અને પેન્શનર છે તેમના મનમાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે કે સરકાર દ્વારા 8મા પગાર પંચની જે કમિટી છે તેના રિપોર્ટ બાદ કેટલા ફિટમેન્ટ ફેક્ટર પર જે છે તે સરકાર દ્વારા સહમતિ બનશે અને સરકાર દ્વારા કેટલું ફિટમેન્ટ ફેક્ટર જાહેર કરવામાં આવશે, જેનાથી હાલના પગારમાં કેટલો વધારો કર્મચારીઓ અને પેન્શનરોનું પેન્શનમાં થશે. તો આપ સૌ આજના વિડીયોના અંત સુધી બન્યા રહો. આપણે આજના વિડીયોમાં જાણીશું કે 7મા પગાર પંચનો જે ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો તે સરકાર દ્વારા કઈ રીતે નક્કી કરવામાં આવ્યો હતો, અને જો તે જ રીતે 8મા પગાર પંચમાં પણ જો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે તો તે જ પદ્ધતિથી અથવા તે જ ફોર્મ્યુલાને જો યુઝ કરવામાં આવશે તો કેટલું ફિટમેન્ટ ફેક્ટર 8મા પગાર પંચમાં બનશે અને કેટલો પગાર વધારો કર્મચારીઓ અને પેન્શનમાં થશે, તેને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો. તો વાત કરીશું ફિટમેન્ટ ફેક્ટર 7મા પગાર પંચની. તો 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા 7મા પગાર પંચની જે કમિટી છે તેની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી. કમિટી દ્વારા નવેમ્બર 2015માં પોતાનો રિપોર્ટ સરકારને આપવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા લગભગ 7 મહિનાના વિરામ બાદ એટલે કે જૂન 2016માં 7મું પગાર પંચ જે છે તે કેન્દ્ર સરકારે લાગુ કરી દીધું હતું અને સરકારી કર્મચારીઓને 1 જાન્યુઆરી 2016થી એરિયસ સહિત 7મા પગાર પંચનો જે લાભ છે તે મળ્યો હતો અને 7મા પગાર પંચનું જે ફિટમેન્ટ ફેક્ટર છે તે 2.57 નક્કી કરવામાં આવ્યું હતું. તો ફિટમેન્ટ ફેક્ટર એટલે કે જૂના પગાર પંચના જે કુલ વેતન જે છે બેઝિક અને ડીએ ને નવા પગાર પંચના નવા ન્યૂનતમ મૂળ પગારમાં રૂપાંતરિત કરવા માટેનો એક ગુણાકાર છે. અથવા તો વાત કરીશું છઠ્ઠા પગાર પંચના આધારે કેટલો ન્યૂનતમ પગાર હતો. તો છઠ્ઠા પગાર પંચનો મૂળભૂત પગાર 7,000 રૂપિયા હતો અને જે જાન્યુઆરી 2016 સુધીમાં નો હતો તે 125%એ પહોંચી ગયું હતું. તો 7મા પગાર પંચનું જે આધાર વર્ષ 2016 પ્રમાણે ગણતરી કરીએ તો 7,000 રૂપિયા 125% બરાબર 8,750 રૂપિયા થયું હતું. તો કુલ વેતનની વાત કરીએ તો 7મા પગાર પંચને ક્યાં સુધારો કર્યા. 7મા પગાર પંચમાં 3 ઘટકો પણ ઉમેર્યા હતા. એમાં પહેલું હતું ન્યુટ્રલાઇઝેશન એટલે કે ઇન્ફ્લેશન ન્યુટ્રલાઇઝેશન. બીજું હતું ન્યુટ્રલાઇઝેશન 25% હતું, જેને સંપૂર્ણ મોંઘવારી સંતુલન 100% સાથે એટલે કે પહેલેથી જ 8,750 આવરી લેવામાં આવ્યા હતા, એટલે કે ડીએને મર્જ કરવામાં આવ્યું હતું. 7મા પગાર પંચમાં જે બેઝિક સાથે રિયલ ઇન્ક્રીમેન્ટ તો વાત કરીએ 7મા પગાર પંચનો બેઝિક 7,000, છઠ્ઠા પગાર પંચનો અને ત્યારબાદ 8,750 તેમાં ઉમેરવામાં આવ્યા હતા અને પે કમિશન નક્કી કર્યું હતું. એટલે કે 7મા પગાર પંચની જે કમિટી હતી તેને નક્કી કર્યું હતું કે ન્યૂનતમ પગારમાં વાસ્તવિક વધારો 14.29% હોવો જોઈએ. આ અગાઉના પગાર પંચો સાથે સરખામણી કરીને નક્કી થયો હતો. તો 7મા પગાર પંચ અને છઠ્ઠા પગાર પંચ પ્રમાણે જે રેશિયોની વાત કરીએ તો છઠ્ઠા પગાર પંચનો રેશિયો હતો 1:2, જ્યારે 7મા પગાર પંચમાં તેને 1:10.5 રાખવામાં આવ્યો હતો. એટલે કે નીચેના લેવલને થોડું વધારે લાભ અપાયો હતો. રિયલ ઇન્ક્રીઝ કેવી રીતે જોડાયો તો એક્ઝિસ્ટિંગ ઇમોલ્યુશન 17,750 એટલે કે 7,000 વત્તા 8,750, રિયલ ઇન્ક્રીમેન્ટ 14.29% એટલે કે 15,750 એટલે કે 2,250 રૂપિયા. નવું સંશોધિત વેતન બરાબર 7,000 રૂપિયા. છઠ્ઠા પગાર પંચનું બેઝિક વત્તા 8,750 125% ડીએ એટલે કે કુલ 15,750 14.29%, તેના પર દ્વારા ઇન્ક્રીમેન્ટ અપાયું હતું એટલે કે 2,250 રૂપિયા. આમ કુલ નવો બેઝિક પગાર જે છે તે 18,000 રૂપિયા
વર્ગ લેવલ 1નો જે છે તે નક્કી કર્યો હતો. એટલે કે 7મા પગાર પંચમાં લેવલ 1નો ન્યૂનતમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા હતો, જે 6ઠ્ઠા પગાર પંચમાં 7,000 રૂપિયા હતો, જે 2.57 ગણો વધારો સૂચવતો હતો. અંતિમ ફિટમેન્ટ ફેક્ટરની ગણતરીની વાત કરીએ તો સૌથી મહત્વનું પગલું છે ફિટમેન્ટ ફેક્ટર બરાબર 18,000/7,000, એટલે કે 2.57. ગણતરી કેવી રીતે થાય તો ફિટમેન્ટ ફેક્ટર બરાબર 1 મોંઘવારી ભથ્થું ગુણ્યા 1 રિયલ ઇન્ક્રીઝ, એટલે કે 1 + 125, 1.25 ગુણ્યા 1 + 29, 2.25 ગુણ્યા 1.149 બરાબર 2.57. સરકારે 3.68 ઉપર કેમ ન ગઈ? તો કર્મચારી સંગઠનોની માંગ હતી કે 3,168 સુધી માંગ કરવામાં આવી હતી, પરંતુ પે કમિશન કહ્યું કે રાજકોષીય ભાર વધારે છે, પે રેશિયો બગડે છે અને ઉપરના લેવલ પર અસંતુલન આવે છે, તેથી 2.57 પર સરકાર સંમત થઈ હતી. ફિટમેન્ટ ફેક્ટર બધા લેવલ માટે સમાન રાખવાથી સિમ્પ્લિસિટી, ટ્રાન્સપરન્સી, લેટિગ્નેશન ટાળવા અને યુનિફોર્મ પે મેટ્રિક્સ લાવવાની વાત કરવામાં આવી હતી. રિયલ ફિટમેન્ટ ફેક્ટર 2.57%, 7%, 125% ડીએ મર્જ કરવામાં આવ્યું હતું. 14.29% સરકાર દ્વારા ઇન્ક્રીમેન્ટ અપાયું હતું, જે પે કોમ્પ્રિમેશન સુધારણા માટે અનુરૂપ હતું. આ ત્રણનું સંયોજન આ કોઈ આંકડો નહીં, પરંતુ ગણિત, અર્થશાસ્ત્ર અને વહીવટી સંતુલનનું પરિણામ હતું. હવે 8મા પગાર પંચ માટે જો આ જ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે તો અત્યાર સુધીમાં તમામ પે કમિશનનું સ્ટાન્ડર્ડ મોડલ રહ્યું છે, અથવા તો 8મા પગાર પેઇડ કમિશનમાં પણ સેમ વસ્તુ રાખવામાં આવશે, જેમાં હાલનો જે બેઝિક પગાર લેવલ 1ની વાત કરીએ તો 18,000 છે, જેમાં 1 જાન્યુઆરી 2026ના રોજ જે ડીએ છે તે હાલમાં લગભગ 2% અને ડીએ વધવાની સંભાવના 1 જાન્યુઆરીએ છે, તો કુલ 58% જે મળી રહ્યું છે ડીએ હાલમાં તે વધીને 60% થઈ જશે. એટલે કે 60% ડીએ અને બેઝિક સાથે મર્જ કરવામાં આવશે, એટલે કે નવો જે બેઝિક છે તે 160% લેખે બનશે. એટલે કે 18,000ના 60% બરાબર 90 કહી શકાય. 10,800 એટલે કે 18,800 + 2800 થશે અને તેના 14,800 એટલે કુલ 32,000 જેવું નવું ઇન્ક્રીમેન્ટ થશે. તો અહીં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ થયું હતું. સામાન્ય રીતે પે કમિશન 10 વર્ષે આવે છે. અહીં સૌ એટલે કે 8મા પગાર પંચનું આધાર વર્ષ જાન્યુઆરી 2026 લેવામાં આવશે. તો જાન્યુઆરી 2026 સુધીમાં કેટલો ફેરફાર થશે? તો હાલ માંડીએની વાત કરીએ તો 50 થી 55% ડીએ છે જે 60% સુધી થઈ શકે છે. હવે ગણતરી સ્ટેપ બાય સ્ટેપ તોડીએ તો 60% થાય અને રિયલ સરકાર દ્વારા ઇન્ક્રીમેન્ટ 7મા પગાર પંચની અંતર્ગત 15% આપવામાં આવે તો નવો ફિટમેન્ટ ફેક્ટર બનશે 1.60 ગુણ્યા 1.15 બરાબર 1.84. એટલે કે 8મા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર આપ સૌ કર્મચારીઓ માટે 1.84 ગણાશે, જે હાલનો પગારમાં લગભગ 184% વધારો કરશે. એટલે કે જે 18,000 રૂપિયા પગાર હાલમાં બેઝિક પગાર લેવલ 1નો છે તે વધીને લગભગ 32,560 રૂપિયા જેવું થઈ જશે. તો 1.8 પ્રમાણે 32,000ની આસપાસ જે છે તે થઈ શકે. અને વાત કરીએ પેન્શન અર્સોની, તો પેન્શન અર્સોનું પણ જે લઘુત્તમ વેતન 9,000 રૂપિયા છે તે વધીને લગભગ 16,000 રૂપિયા થઈ જશે. 7મા પગાર પંચના આધારે જો ગણવામાં આવે તો ફિટમેન્ટ ફેક્ટર 1.88થી વચ્ચે રહેવાની સંભાવના છે. 2.57 જેટલું ફિટમેન્ટ ફેક્ટર ફરી આવવું અશક્ય સમાન છે. સરકાર અને કર્મચારીઓ વચ્ચે સંતુલન સુધારવામાં આવશે અને રિયલ વેજીસ ઇન્ક્રીમેન્ટના મુખ્ય આધાર દ્વારા જે છે તે સરકાર દ્વારા આ વખતે પણ નક્કી કરવામાં આવશે. જય ભારત, જય હિન્દ, અસ્તુ.